હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો બધાને કહી દઈએ છીએ માતાજી જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે થયો 7 મે અને બુધવાર. તો આજે બહારનું વેધર છે 22 ડિગ્રી અને આજે 22 ડિગ્રી ટેમ્પરેચર તો છે, પણ વિન્ડી બહુ બધી છે અને આજે આખા દિવસ એવું જ રહેવાનું છે. અને જો તમને બહારનો નજારો બતાવું ગાઈસ, તો જો તડકો સારો એવો છે પણ વિન્ડી છે. જો સાયકલના ફૂદો હલે છે. અને ગાઈસ અત્યારે ચલો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ, છોકરાને રેડી કરી દીધા છે. તો ચલો તમને બતાવું શું કરે છોકરો. અહીંયા આગળ જો, તો છોકરો અહીંયા રમે છે. શું કરો છો? રમો છો? પ્રવીણ શું કર્યું? હેર કટિંગ કરી? અને પછી બધાને નવડાવી ધોવડાવી દીધા છે અને હવે આપણે બનાવવાની છે. તો ગાઈસ હવે સ્કૂલ નહીં છે એનું બીજું શું રીઝન છે? બસ જતી રહી હતી નહીં? દીદી 3 કલાક ઊંઘી જતી. તો ગાઈસ ચલો હવે આપણે રસોઈ બનાવવાની છે. તો બનાવવા છે મગ ભાત. તો ચલો બનાવી દઈએ. અને પછી ગાઈસ અમે અત્યારે કરી રહ્યા છીએ એક્સપેરિમેન્ટ ફર્સ્ટ ટાઈમ. તો મગના પોપકોર્ન બનાવી રહ્યા છીએ. તો જોઈએ હવે ફૂટશે કે નહીં. તો ગાઈસ તો મગના પોપકોર્ન ટોટલી ફેલ છે. જુઓ અહીંયા ઘડી બળી ગયા આપણા પોપકોર્ન. એટલે મગના પોપકોર્ન બનતા નહીં. ખબર નહીં બધા કેવી રીતના બનાવશે, પણ મારે તો ના બને. તો ગાઈસ અમે જો ઉપડ્યા છીએ. પ્રવ્યા રૂંદા અહીંયા બેસ. હા પ્રવ્યા રૂંદા. તો ગાઈસ ચલો આવા જઈએ. રોહીને મૂકીને આવીએ. રોહી તો ગાઈસ રોહી જાય છે ટ્યુશન. જા હો, હું અહીંયા ઊભી રહે. તો અહીંયા રૂંદાના પ્રવ્યા શું કરે છે? પ્રવ્યા દીદી સ્કૂલ જઈ? ટ્યુશન જઈ ટ્યુશન. તો હેલો ગાઈસ, જો અમે ફર્સ્ટ ટાઈમ આવી લાઈક અનુભવ કર્યો છે આવો. તો રોહી કુમોનમાં જઈશું. અમે અહીંયા બહાર બેઠા છીએ. રોહી રૂંદા પ્રવ્ય અને હું. અને જો અહીંયા ઘણી ખાસી એવી ગાડીઓ બધું જાય છે આવો છે. તો મેં કીધું આજે લાવો, મેં કીધું હું મૂકી આવી. તો હવે જઈને પાછું આવું. એના કરતાં અમે બેઠા છીએ અને નજારો માણીએ છે. ગાડીઓ આવી જાય કરો, પવન આવે છે ઠંડો. આજે બહુ વિન્ડી છે. તો આવતા તો સાયકલ હેડતી જ નથી. પરાણે લઈને આવ્યા છીએ. હવે જતા તો ફટાફટ જતી રહેશે એવું લાગે છે, કારણ કે પવન એ બાજુનો. રૂહી આવી ગઈ જુઓ, કુમોન પતાઈ 3 કલાક કરતી હતી. અમે તો અહીંયા કંટાળી ગયા નહીં રૂંદા? બેઠા બેઠા. રવિયા તને કંટાળો આવ્યો? ના ચક્કર આવી રૂહી કે મને તો જઈને ચક્કર આવી. હેડો તમારું હથિયાર લઈ લો, સાયકલ. એ બાજુ જ જવાનું છે આપણે. લે અહીંયા ફોટો પાડ દો. રૂહી ચો જાન છે હવે? આઈસ્ક્રીમ લેવા? પોપ્સિકલ ખાવા જાવ છો? પોપ્સિકલ નહીં, ડિક્કીમાં લઈ જાઉં. ચાલો આઈસ્ક્રીમ ખાઈને પછી ઘેર. ઓકે રૂહી પપ્પા પૈસા આલીને જતા કે રોહીને એમને આઈસ્ક્રીમ ખાવા લઈ જજે. ચાલો તાર. અત્યારે ગરમી છે ને આજે ગાઈસ 23 ડિગ્રી ગરમી છે. તો ગાઈસ જુઓ આવી ગયું ડેરી ક્વીન. ડિક્ક્યુ આવી ગયું. ડિક્ક્યુમાં આઈસ્ક્રીમ ખાવા આવ્યા અમે. રોહી બાર બેન ખાવી છે આઈસ્ક્રીમ? અહીંયા ઊભા રમું લેતી આવું. હેડો
અહીંથી કઈ લેવી છે આઈસ્ક્રીમ? લા પ્રવ્યાના ખોલું. પ્રવ્યા આઈ જા બાર. કઈ લેવી છે? જો ગાઈસ અમે આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ. અહીંયા આઈસ્ક્રીમ કઈ છે? કઈ લેવું છે? કોન વાળી નહીં ખાવી? આ કેક છે, કેક આઈસ્ક્રીમ. આ લેવી છે? હાય. Hi, I want the ice cream. You want chocolate ice cream? What size? You want it in the cone or in the cup? Just we are decide. Oh, for sure. Just Yeah. tell me. Oh, you can just read Yeah, sure. Nunda. આવશે. હેન્ડલ છે ને એનું, ચમચી વાળું હેન્ડલ. ચમચી વાળું હેન્ડલ છે. અહીંયા બાર બેહીને મજા આવશે ને રહી ખાવાની. એ રોપરાવી અહીંયા આવ બેટા, જો વાગશે. અહીંયા રોહી રૂંદા પ્રવ્ય બેસી ગયા આઈસ્ક્રીમ ખાવા માટે અને અમે ઓર્ડર આપી દીધો છે. તો 80 નંબર છે, હવે આવશે ઓર્ડર. તો ગાઈસ આવે એટલે આઈસ્ક્રીમ ખાઈને પછી અમે જઈશું ઘરે. અમે બ્લિઝાર્ડ મંગાવ્યું છે નહીં રૂંદા? રોહી કયું મંગાવ્યું છે? ચોકલેટ ચીપ કૂકી, ચોકલેટ ચીપ કૂકી ડો. મશીન સાફ કરશું. ગાઈસ જો આવી ગયું અમારું બ્લિઝાર્ડ. વૃંદા રોહી કેવું છે? ચંક છે અંદર ચોકલેટના, કૂકી ડોના. જુઓ અહીંયા આગળ બાફવા મૂકી દીધો રગડો. તો હવે હું બનાવું છું સેવ. ગાઈસ જો અહીંયા બની રહી છે અમારી પાતળી સેવ. તો સેવ ઉસળ જોડે ખાવા માટે સેવ બનાવી રહીએ છીએ અમે. શું જોઈએ? સેવ. પ્રવેશ શું ખાય છે તું? સેવ. એ શું છે? સેવ કે તો ગાઈસ અમે બનાવ્યું છે સેવ છે. તો જો અહીંયા આગળ સરગડો મમરા આમાં હતી, સેવો થોડી ઉપર છે. તો બધા ખાઈ રહ્યા, હું ખાવા બેઠી છું. તો ચલો જમવા માટે. ગાંડું જોયું છે ચોખ્ખું તો મો જોકું છો. શું કલર છે તું? શું કહ્યું છી? કઈ ગંદુ ચોખ્ખું શું કરતું તું? પવ્યું લો વાય ગાઈસ વારથી તો એવો બીવો છે ને પ્રવ્ય, ચોક વાર ભારી જો ને તો તરાપોમાં વાર આવ્યો લો નહીં બબુડી. આજ તો હેર કટિંગ કરી છે પવ્યની નહીં પ્રવ્ય? ચાજે પવ્યું, ચાજે ચકુ. હાલો બૂટ મૂકી દે. ચાલો ઠેકાણો મૂકા બૂટ. તો ગાઈસ જુઓ તમને બહારનો નજારો બતાવું. અત્યારે જુઓ અંધારું થઈ ગયું છે અને જુઓ બહારનો નજારો કેવો દેખાય છે લાઇટિંગ વાળો. તો બહુ જ મસ્ત એવું જુઓ. તો ગાઈસ અમે જમી કરીને હવે બેસી ગયા છીએ અને જો હું છેક બહાર આવીશું. તો મસ્ત એવો નજારો છે અને જમી કરીને રેડી થઈ ગયા છીએ. અને અહીંયા જો આ બધો બહાર આવ્યા. આજ તો એવું મસ્ત વેધર છે ને, તો સારું વેધર છે ને. જો ધવલ તો બે છે, ઉબર કરીને આવ્યા છે ધવલ. કેવું રહ્યું સાહેબ? આ બધા જો મસ્તી કરી હોય કણે. હે ગાંડુ શું કરે છે તું? પવ્યા છું આ ઘરે તોડી નાખે તું બધું હમણાં. આવ આખું શું આખું જા.